રેગિંગના આરોપ મામલે મોટો ખુલાસો થયો છે। મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ પૂછપરછ શરૂ કરી છે। ભોગ બનનારા 11 વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી। એન્ટી રેગિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હાર્દિક શાહે પૂછપરછ કરી છે। મૃતક સહિત 11 વિદ્યાર્થીઓનું રેગિંગ કરાયાનો આરોપ છે। કોલેજના ડીને હોસ્ટેલના સીસીટીવી પોલીસને સોંપ્યા છે। तो रेगिंगના આરોપ મામલે મોટો ખુલાસો। મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ હવે પૂછપરછ શરૂ કરી છે। ભોગ બનેલા જે વિદ્યાર્થીઓ છે તેમની પૂછપરછ કરી છે। કુલ 11 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે। રેગિંગના આરોપ મામલે હવે જે એન્ટી રેગિંગ કમિટી છે તે એક્શનમાં દેખાઈ રહી છે। જો કે આ પ્રકારની પ્રવૃત્તિ કોઈપણ શિક્ષણધામમાં ન જ થવી જોઈએ। થોડીવાર પહેલા જ્યારે જે મેડિકલ કોલેજના જે ડીન છે તેઓ અમારી સાથે જોડાયા હતા, તેમણે કહ્યું હતું હાર્દિકભાઈએ કે આ મામલે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે। જો કે જ્યારે ઘટના બને છે ત્યારે જ કેમ પગલાં ભરવામાં આવે છે? જો કોઈ પણ વિદ્યાર્થી એમબીબીએસના હોય, તબીબી અભ્યાસમાં જે પણ વિદ્યાર્થીઓ અત્યારે કામ કરી રહ્યા હોય, કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હોય, તો એ આ પ્રકારના કામો કરી રહ્યા છે, આ પ્રકારની કરતૂતો કરી રહ્યા છે। જો રેગિંગ કરનારા જે સિનિયર વિદ્યાર્થીઓ છે જો આ પ્રકારના કામ કરતા હોય તો એ સારા ડોક્ટર કેવી રીતે બની શકે? પાટણથી સંવાદદાતા અશરફ જટ જોડાયા છે। અશરફ, હાલ જે પૂછપરછ કરવામાં આવી રહી છે, શું લાગી રહ્યું છે? એક્શન કયા પ્રકારનું હશે? શું પગલાં લેવાશે? બિલકુલ પંકજ, સમગ્ર ઘટના ગત મોડી રાતે બની હતી, જેમાં એમબીબીએસમાં પ્રથમ જે અભ્યાસ કરતો તે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટના રેગિંગના કારણે મોત નીપજ્યું હતું તેવા માહિતી પ્રાપ્ત થઈ રહી હતી। ત્યારે સમગ્ર બાબતે હાલ એન્ટી રેગિંગ કમિટી દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ જે ભોગ બન્યા હતા, લગભગ અત્યારે જે માહિતી મળી છે તે કુલ 11 વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા, જેમને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરનો જે રેગિંગ કરવામાં આવ્યો હતો, તમામ વિદ્યાર્થીઓને હાલ એન્ટી રેગિંગ કમિટી દ્વારા પૂછતાછ કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટના બાબતે જે એન્ટી રેગિંગ કમિટીના સભ્યો છે તે ઊંડાણપૂર્વક તપાસ પણ કરી રહ્યા છે। બીજી બાજુ જે હોસ્ટેલના જે સીસીટીવી તમામ હતા તે તમામ પોલીસને પણ સોંપવામાં આવે છે। એટલે ચોક્કસ કહીએ કે જે રીતે ઉચ્ચ અભ્યાસ માટે અને ડોક્ટર બનીને સમાજ સેવા માટે જે વિદ્યાર્થીઓ ઘણા સપનાઓ સેવીને અહીંયા આવતા હોય, પરંતુ ત્યાં જો આ રીતે ઘટના ઘટે તો એક કલંકિત ઘટના કહેવાય અને અન્ય વાલીઓ પણ પોતાના વિદ્યાર્થીઓ બાળકોને આવી હોસ્ટેલમાં મૂકતા ક્યાંક વિચારશે, કારણ કે ઘટના જે પ્રકારે ઘટી છે। પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે તમામ સીસીટીવી પણ સોંપી દેવામાં આવે છે પોલીસને, તમામ ઘટના બાબતે સિનિયર અને જુનિયર તમામ સ્ટુડન્ટોની રેગિંગ કમિટી દ્વારા પૂછતાછ પણ કરવામાં આવી છે, પરંતુ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયો નથી। પરંતુ રેગિંગ કરવામાં આવે છે તેવા વિદ્યાર્થીએ પણ એક નિવેદન આપ્યું હતું કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રાત્રિ દરમિયાન એક મેસેજ આપવામાં આવે છે હોસ્ટેલ દ્વારા અને તમામ વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ બોલાવવામાં આવે છે અને લગભગ 3 કલાક સુધી એક જ જગ્યાએ વિદ્યાર્થીઓને ઊભા રાખવામાં આવે છે અને ત્યાં જ વિદ્યાર્થીઓને ઇન્ટ્રોડક્શનના નામે વિદ્યાર્થીઓનો રેગિંગ કરવામાં આવે છે। ત્યાં જ વિદ્યાર્થી જે મૃત પામ્યો ત્યાં ઢળી પડ્યો હતો અને ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો તેવું વિદ્યાર્થીઓ એક નિવેદન સામે આવ્યું હતું। એટલે ચોક્કસ કહી પંકજ, સમગ્ર ઘટના રેગિંગના જે આક્ષેપો હતા તે ક્યાંક વિદ્યાર્થીઓ જે નિવેદન આપ્યું છે તેને લઈને પુરવાર થઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ તપાસ કમિટી તપાસનો રટણ કરી રહી છે કે તપાસ આવશે ત્યારબાદ સમગ્ર ઘટના પર કાર્યવાહી કરશું। પરંતુ વિદ્યાર્થીઓ જ કહી રહ્યા છે કે સમગ્ર ઘટનામાં 3 કલાક સિનિયરો દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને ઉભા રાખવામાં આવ્યો હતો અને રેગિંગ કરવામાં આવ્યો હતો। અશરફ, આ મામલામાં તપાસ કમિટી જે તપાસ કરશે, પરંતુ આ મામલામાં પોલીસે કોઈ ફરિયાદ નોંધી છે ખરી? કારણ કે 1-2 કલાક કે 3 કલાક ઉભા રાખવાથી મોત થાય એ કારણ પણ સમજાય એવું નથી। બીજું કોઈ પણ પ્રોબ્લેમ થઈ હોય અથવા કોઈ હુમલો થયો હોય એવી કોઈ જાણકારી? બિલકુલ પંકજ, હા, પોલીસ ફરિયાદની તમામ વિગતો હજુ સામે આવી નથી, પરંતુ જે રીતે ડીન દ્વારા જણાવવામાં આવ્યું કે સમગ્ર અશરફ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। જો કોઈ એલિગેશન જેમાં 11 છોકરા જે છે જુનિયર અને 16 છોકરા જેટલા સિનિયર છે, દરેકના નિવેદન લઈ અને જો એ વસ્તુ પુરવાર થશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રિટ। તો પાટણમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતનો જે આક્ષેપ થયો છે, વિદ્યાર્થીના શંકાસ્પદ મોત અંગે મોટો આરોપ લગાવાયો છે। ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું, પરિવારજનોએ કોલેજમાં રેગિંગનો આક્ષેપ કર્યો। 18 વર્ષીય છાત્રના સ્વજનોનું કહેવું છે કે તેમને ફોન આવ્યો હતો જેમાં પહેલા ચક્કર આવતા વિદ્યાર્થી પડી ગયો હોવાની વાત કરી, જે બાદ સ્થળ પર પહોંચતા વિદ્યાર્થી મૃત મળી આવ્યો। આ તરફ કોલેજના ડીનનું કહેવું છે કે રેગિંગની વાત અંગે તપાસ ચાલી રહી છે। સિનિયર વિદ્યાર્થીઓએ 3 કલાક સુધી ઊભો રાખી ઇન્ટ્રોડક્શન આપવાનું કહેવાયું હતું, જે બાદ વિદ્યાર્થી ઢળી પડ્યો હોવાની વાત છે। જો કે તપાસ કમિટીએ આ આક્ષેપમાં તથ્ય નીકળે તો શિક્ષાત્મક કાર્યવાહીની ખાતરી આપી।
મારા કાકાનો ફોન મારામાં આવ્યો. એ કહેતા તમારા છોકરા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે. પછી અહીંયા આવ્યા તો સાહેબે એવું જણાવેલ કે મૃત્યુ પામેલ છે. અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ 3જા વર્ષવાળા જે રેકિંગ કરતા હતા, બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને ઓચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામેલ. રેકિંગથી વાત છોકરા અહીંયાના જે તારપુરના જે રહે છે એ અભ્યાસ કરે, જે ફર્સ્ટ